કાળઝાળ ગરમીમાં જો ઠંડા ઠંડા પીણા મળી જાય તો તેનું તો કહેવું જ શું. તો આજે આપણે અલગ અલગ 5 ફ્લેવરમાં એવા ઠંડા પીણા બનાવતા શીખવાના છીએ જે હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે અને ફટાફટ 5 જ મિનિટમાં બની જાય છે. તો ચાલો શરૂ કરીએ રેસીપી. સૌપ્રથમ અહીં આપણે વરિયાળીનું શરબત બનાવતા શીખીશું. સાથે જ એને ઘણા સમય સુધી સ્ટોર કઈ રીતે કરી શકાય એ પણ શીખવાના છીએ. તો અહીં મેં 300 ગ્રામ જેટલી વરિયાળી લીધેલી છે અને 500 ગ્રામ જેટલી સાકર લીધેલી છે. અને ત્યાર પછી 25થી 30 દાણા મરીના ઉમેરીએ અને અડધી ચમચી સંચર પાવડર ઉમેરીએ. હવે આ બધી જ વસ્તુઓને પહેલાં તો સરસ રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી એક મિક્સર જાર લઈએ અને એમાં મિક્સ કરેલી વસ્તુઓ થોડી મિક્સર જારમાં સમાય એટલી ભરી અને તેને પીસી લેવાનું છે. જેટલું ઝીણું પીસી શકાય એટલું ઝીણું પાવડર ફોર્મમાં પીસવાનું છે. જુઓ અહીં આ રીતે સરસ પીસાઈ ગયું છે. ત્યાર પછી એક મોટું વાસણ લઈએ અને તેને ચાળી લેવાનું છે, જેથી કે વરિયાળી કે સાકરના કોઈ મોટા કણ રહી ગયા હોય તો તે અલગ થઈ જાય. આ રીતે જે મોટા કણ રહી ગયા હોય તે ફરીથી મિક્સર જારમાં ઉમેરીએ અને મિક્સ કરેલી બધી જ વસ્તુઓ થોડી ઉમેરતા જઈએ અને સરસ રીતે પીસી લઈએ. તો અહીં મેં આ રીતે બધી જ વસ્તુઓ સરસ રીતે પીસી લીધી છે. ત્યાર પછી તેને કોઈ પણ એક ચોખ્ખા કન્ટેનરમાં ભરીને રાખી દઈએ. આ પાવડરને તમે લાંબો સમય સુધી સ્ટોર કરી અને રાખી શકો છો. અહીં આપણે વરિયાળીનો પાવડર બનાવવાની રીત જોઈ, હવે શરબત બનાવવાની રીત જોઈએ. તો વરિયાળી શરબત બનાવવા માટે જેટલા ગ્લાસ શરબત બનાવવાનું હોય એટલા ગ્લાસ ઠંડુ પાણી લઈએ અને એટલી ચમચી આ પાવડર તેમાં ઉમેરીએ અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. જો આ શરબતને વહેલું જ બનાવી અને રાખી દેવામાં આવે અને થોડીવાર પછી પીએ તો તેનો ટેસ્ટ વધારે સરસ આવે છે અને અથવા તાત્કાલિક પણ આ રીતે બનાવી શકાય છે, તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને ઉનાળા માટે વરિયાળી તો આમ પણ ખૂબ જ બેસ્ટ રહેશે, કારણ કે વરિયાળીની તાસી ઠંડી હોય છે તો ઉનાળામાં ગરમીથી રક્ષણ આપે છે. ત્યાર પછી તેમાં બરફના ટુકડા ઉમેરી દઈએ. ઠંડુ વરિયાળી શરબત બનીને રેડી છે. મહેમાનોને આપશો તો તેમને પણ ખૂબ જ ભાવશે. ત્યાર પછી બીજા શરબતની રેસીપી જોઈએ. તેના માટે અહીં મેં 1 ચમચી તકમરિયા લીધેલા છે અને તેમાં થોડું પાણી ઉમેરી અને તેને પલાળી અને રાખી દઈએ. અહીં તેને 10 મિનિટ સુધી પલાળવા રાખીશું તો પણ તે સરસ રીતે ફૂલી જાય છે. ત્યાં સુધીમાં અહીં આપણે શરબત માટેની ચાસણી બનાવતા શીખી લઈએ, જે ચાસણીને તમે ઘણા સમય સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. તેના માટે અહીં મેં એક મોટો વાટકો ખાંડ લીધેલી છે, તેને એક મોટા વાસણમાં ઠાલવી દઈએ. ત્યાર પછી તેમાં 1 ઘૂંટડા જેટલું પાણી ઉમેરીએ. હવે ગેસની ફ્લેમ ઓન કરી અને તેને ગરમ થવા રાખીએ. આ ચાસણી બનાવીને રાખી દઈએ તો જ્યારે પણ આપણે શરબત બનાવવાનું હોય તો વારંવાર ખાંડ ઓગાળવાની જરૂર નહીં રહે. તો અહીં બધી જ ખાંડ ઓગળી જાય અને એક ઉફાણ આવે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. અહીં તેને વધારે ગરમ નહીં કરીએ, આ રીતે એક ઉફાણ આવે ત્યાં સુધી ગરમ કરી લઈએ. ત્યાર પછી હાથેથી આ રીતે ચેક કરી લઈએ. જો આ રીતે થોડી ચિકાસવાળું પણ હોવું જોઈએ, પરંતુ તેમાં તાર ન બનવા જોઈએ. એક તારની ચાસણી નથી કરવાની, નહીંતર તેને સ્ટોર કરી અને ભરીને રાખીએ તો તે જામી જાય. તો ફક્ત તેમાં ચિકાસ આવી જાય ત્યાં સુધી તેને ગરમ કરીએ. ત્યાર પછી તે ચાસણી ઠંડી થઈ જાય ત્યાર પછી કોઈ પણ એક કાચની બોટલ લઈએ અને એ કાચની બોટલમાં ભરી અને રાખી દઈએ. તો આ ચાસણી ક્યારેય પણ બગડતી નથી. જ્યારે પણ શરબત બનાવવાનું હોય તો ખાંડ ઓગાળવાની જરૂર નહીં રહે. ફક્ત 2 ચમચી ચાસણી ઉમેરીએ તો પણ ખૂબ સરસ શરબત બને છે. તો અહીં મેં થોડી ચાસણી બનાવી છે, તમે અહીં વધારે માત્રામાં પણ ચાસણી બનાવી અને રાખી શકો છો. ચાલો સાથે ફુદીનાનો રસ બનાવતા પણ શીખી લઈએ. હમણાં આપણે જે શરબત બનાવવાના છીએ એમાં ફુદીનાના રસની પણ જરૂર રહેશે. ઘણા લોકોને આ રસ બનાવતા આવડતો હશે, જેમને નથી આવડતો તેના માટે આઈડિયા શેર કર્યો છે.
તો અહીં આપણે ફ્રેશ ફુદીનાના પાન લીધેલા છે, તેને સારી રીતે ધોઈ નાખ્યા છે. એક મિક્સર જારમાં તેને ઉમેરીએ, તેમાં થોડું પાણી અને થોડું લીંબુ ઉમેરીએ. લીંબુ અહીં આપણે એટલા માટે ઉમેરી રહ્યા છીએ કે આ પેસ્ટને આપણે સાચવીને રાખવી હોય, સ્ટોર કરવી હોય તો તે કાળી ન પડી જાય અને તેને સરસ રીતે પીસી લેવાનું છે. તો આ રીતે આપણે ફુદીનાનો રસ બનાવી શકાય છે. ચાલો હવે આપણે શરબત બનાવવાની રેસીપી જોઈએ. તેના માટે અહીં આપણે 1 ચમચી જલજીરા પાવડર લઈએ. તમે ચાટ મસાલો પણ લઈ શકો છો. ત્યાર પછી 1 ચપટી મરી પાવડર લઈએ, 1 ચપટી સંચર પાવડર લઈએ અને 1 ચપટી મીઠું લેવાનું છે. હવે આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી અને મસાલો બનાવી લઈએ. શરબતનો મસાલો બનીને રેડી છે. ત્યાર પછી અહીં આપણે 2 ગ્લાસ લઈએ અને બંને ગ્લાસમાં અલગ અલગ રીતથી આપણે શરબત બનાવવાના છીએ, તો ખાસ વિડીયોને ધ્યાનથી જોજો. હવે બંને જ ગ્લાસમાં જે મસાલો બનાવ્યો છે તે પહેલાં ઉમેરીએ. 1 ચમચી મસાલો ઉમેરવાનો છે. ત્યાર પછી બંને ગ્લાસમાં 2 ચમચી ફુદીનાનો રસ ઉમેરીએ. હવે બંને ગ્લાસમાં અડધા લીંબુનો રસ ઉમેરીએ. ત્યાર પછી આપણે જે ચાસણી બનાવી છે, 1 ગ્લાસમાં 3 ચમચી ચાસણી ઉમેરવાની છે અને બીજા ગ્લાસમાં આ ચાસણી ઉમેરવાની નથી. ત્યાર પછી આપણે જે તકમરિયા પલાળીને રાખ્યા હતા તે સરસ રીતે પલળી ગયા છે. 1 ગ્લાસમાં 2 થી 3 ચમચી જેટલા તકમરિયા ઉમેરીએ. બીજા ગ્લાસમાં તકમરિયા ઉમેરવાના નથી. હવે 1 ગ્લાસમાં ઠંડુ પાણી મિક્સ કરીએ અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. અને ત્યાર પછી તેમાં ગાર્નિશિંગ માટે ફુદીનાના પાન રાખી દઈએ. તો સરસ મજાની ઠંડી લીંબુ સિકંજી બનીને રેડી છે. આ રીતે તમે ઘરે લીંબુ સિકંજી બનાવી શકો છો. અને બીજો જે ગ્લાસ છે તેમાં આપણે સ્ટ્રોંગ સોડા ઉમેરીએ. અહીં 1 ગ્લાસમાં ઠંડી લીંબુ સિકંજી બનીને રેડી છે અને બીજા ગ્લાસમાં ગેસ એસિડિટીમાં રાહત આપે એવી લીંબુ ફુદીનાની સોડા બનીને રેડી છે. બંને ફ્લેવર ખૂબ જ સરસ છે. બંનેનો ટેસ્ટ પણ એટલો જ સરસ આવે છે. તમને કયો ટેસ્ટ વધુ પસંદ છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાર પછી અહીં મેં તરબૂચ લીધેલું છે અને આ રીતે તરબૂચના ટુકડા કરી લઈએ. તરબૂચના ટુકડા કર્યા પછી તેના પર 1 ચપટી સંચર પાવડર છાંટીએ, 1 ચપટી મરી પાવડર અને 1 ચમચી ખાંડ ઉમેરીએ અને 5 થી 7 ફ્રેશ ફુદીનાના પાન છાંટીએ. હવે આ બધી જ વસ્તુઓને એક મિક્સર જારમાં ઉમેરી અને સરસ એવું પીસી લેવાનું છે. તો અહીં પીસાઈને રેડી છે. ત્યાર પછી તેને એક મોટા વાસણમાં કાઢી લઈએ અને આ રીતે પહેલાં ગાળી લેવાનું છે, જેથી કે તરબૂચના બી વગેરે રહી ગયું હોય તે અલગ જ નીકળી જાય. તો અહીં ઇન્સ્ટન્ટ તરબૂચનું શરબત બનીને રેડી છે અને તેને ઠંડુ સર્વ કરી લઈએ. ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તરબૂચ પણ ઉનાળામાં અમૃત સમાન ગણાય છે. ત્યાર પછી તેમાં 2 ચમચી આ રીતે તકમરિયા ઉમેરી દઈએ, જેથી તેનો ટેસ્ટ પણ વધી જાય અને જોતાં જ પીવાનું મન થઈ જાય એટલું સરસ લાગે છે. તો જ્યારે પણ ઘરે મહેમાન આવે તો આ રીતે તરબૂચનું શરબત બનાવી અને જરૂરથી આપજો. મહેમાનને પણ ખૂબ જ ભાવશે. ખૂબ જ ટેસ્ટી બને છે. ત્યાર પછી ગાર્નિશિંગ માટે આ રીતે ફુદીનાના પાન છાંટી દઈએ. ટેસ્ટમાં બેસ્ટ એવું તરબૂચનું શરબત બનીને રેડી છે. ત્યાર પછી અહીં મેં કાચી કેરી લીધેલી છે. પહેલાં તો તેની છાલ કાઢી નાખીએ.
છાલ કાઢ્યા પછી તેને નાના ટુકડામાં સમારી લેવાની છે। આ રીતે ટુકડા કરી સમાર્યા પછી એક કુકર લઈએ અને કુકરમાં કેરીના ટુકડા ઉમેરી દઈએ અને ત્યાર પછી તેમાં એક મોટો વાટકો સાકર ઉમેરીએ। અહીં અંદાજે મેં 500 ગ્રામ જેટલી સાકર લીધેલી છે અને તેમાં થોડું પાણી ઉમેરીએ। હવે કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ ઓન કરી અને 4 વિસલ થવા રાખી દઈએ। 4 વિસલ થઈ જતા કેરી સરસ રીતે બફાઈ જાય છે। જો કંઈક આ રીતે લાગે છે। ત્યાર પછી અહીં આપણે 1 ચમચી મીઠું લઈએ, 1 ચમચી જલજીરા પાવડર, 15 થી 20 મરીના દાણા લઈએ અને 2 ચમચી વરિયાળી લઈએ અને અડધી ચમચી શેકેલા જીરુંનો પાવડર લઈએ। ત્યાર પછી એક મિક્સર જારમાં આ બધી જ વસ્તુઓને ઉમેરી અને સરસ રીતે પીસી લેવાનું છે। જુઓ આ રીતે એકદમ ઝીણું પીસવાનું છે। હવે આ પીસાયેલો પાવડર આ જે બાફેલી કેરી છે તેમાં સાથે મિક્સ કરી દઈએ। આમાં વરિયાળી ઉમેરી છે એટલે પહેલાં તો તેનો કલર એકદમ ઘાટો લીલો બની જશે। ત્યાર પછી ફરીથી મિક્સર જાર લઈએ અને આ બધી જ વસ્તુ તેમાં ઉમેરી અને તેને ઝીણું પીસી લેવાનું છે। અને પીસાતા તેનો કલર ચેન્જ થઈ જાય છે। સરસ પીસાઈ જાય ત્યાર પછી તેને એક મોટા વાસણમાં કાઢી લઈએ। તો અહીં સરસ મજાનું ટેસ્ટી એવું આમ પન્ના બનીને રેડી છે, જેને તમે ઘણા મહિનાઓ સુધી સ્ટોર કરી અને રાખી શકો છો। એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈએ તો ક્યારેય તે બગડતું નથી। જો આ રીતે તેને મહિનાઓ સુધી સ્ટોર કરી અને રાખી શકાય છે। ચાલો હવે તેને સર્વ કરવાની રીત જોઈ લઈએ। તેના માટે પહેલાં આપણે આ રીતે એક ડીશમાં થોડું મીઠું છાંટીએ, થોડું મરચું પાવડર છાંટીએ અને થોડો ચાટ મસાલો છાંટીએ। ત્યાર પછી ગ્લાસની કિનારી પાણીવાળી કરી અને આ મસાલાને કિનારી પર ચોંટાડી દઈએ। ત્યાર પછી આપણે જે આમ પન્ના બનાવ્યું છે તે 2 ચમચી જેટલું આમ પન્ના ગ્લાસમાં ઉમેરીએ। સાથે તેમાં ઠંડુ પાણી ઉમેરીએ અને તેને સરસ મિક્સ કરી લઈએ। તો રેડી છે અહીં ટેસ્ટી એવું આમ પન્ના, જે ઉનાળા માટે ખૂબ જ બેસ્ટ ગણાય છે। અને સાથે તેને ગાર્નિશ કરવા માટે આ રીતે લીંબુની સ્લાઇસ રાખી દઈએ અને ફુદીનાના પાન પણ છાંટી શકાય છે। ઠંડુ ટેસ્ટી એવું અહીં આમ પન્ના બનીને રેડી છે। તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।